गुड मॉर्निंग जय श्री कृष्ण। चुटकी गुड मॉर्निंग जय श्री कृष्ण कहते। गुड मॉर्निंग जय श्री कृष्ण दादी जय श्री। तो जो माँ दीकरी बे जागी गया, नाई धोઈને तैयार થઈ ગયા, ઉત્તમ નોકરીએ વયા ગયા અને હવે થોડું ઘણું ઘરનું કામ બાકી છે અને મામાને ઈ આવે છે અત્યારે અહીંયા ઘરે અમારા ઘરે, એટલે રસોઈની બધી હજી થોડી ઘણી તૈયારી કરવાની બાકી છે, એટલે હજી થોડું ઘણું હજી ઘરનું કામ બાકી છે, એટલે હાલો ફટોફટ હવે ઘરનું કામ કરી નાખીએ અને પછી રસોઈની તૈયારી કરીએ ત્યારે મળીએ। આવો રોજીના પપ્પા અને મમ્મી ને આવી ગયા બધાય। આવો આવો જય શ્રી કૃષ્ણ। રોજીની ખુશી થઈ ગઈ, રોજી ખુશ ખુશ થઈ ગઈ। કા રોજી કોણ આવ્યું? રોજી એ રોજી જય શ્રી કૃષ્ણ। આવો મામા। રોજી બેન રાજી રાજી થઈ ગયા। રોજી કોણ આવ્યું? રોજી હે કોણ આવ્યું? રોજી પર્શન કેટ, પર્શન કહેવાય એને। રોજી જો મામા બોલાવે જો। મહેમાન બધા આવી ગયા અને રસોઈની તૈયારી કરવા માંડ્યા અમે। તો બતાવું, હા જો બટેકાનું શાક અહીંયા બને છે, દાળ ભાતની દાળ, તુવેરની દાળ બફાઈ ગઈ છે, પછી અહીંયા ભાત બની ગયા અને મામી જો અહીંયા ભાખરી કરવા માંડ્યા। જય શ્રી કૃષ્ણ કહી દો બધાને। ખમંજવાળું લઈ લો, હા બસ જય શ્રી કૃષ્ણ। જો અહીંયા મામા ને ચુટકી ને બધા રમે, રોજી બેન ને જો અહીંયા ચુટકી શું કરશો તું? ચુટકી ઓય આ બે આવ્યા ને ત્યારના મામાને હક નથી લેવા દેતી રોજી ને ચુટકી બે। અય રોજી કોણ આવી ગયું? એ ચુટકી હરખી તો રે। ઓય ઓય શું કરશો? આમ જો આમાં તું શું કરતી હતી ક્યારની? હું તું ખાશો? કોણ લાવ્યું? કોણ લાવ્યું તારે હાટું? જેમ્સ કોણ લઈ આવ્યું? અચ્છા કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું? કોણ? ઈ તો કે મામા ખાઈ ગયા જેમ્સ। તે ખવડાવી છે તારે બોલવું? ચાલ બોલ, શું કહેશો? બોલ, હું આજ ઘેર જવાની એમ કહેશો? ચુટકીને રોજી ભેગી અમારે મોકલી દેવી ઘેરે, એને અહીં ગમતું નથી, મામા આવ્યા ને ત્યારની બે મામાને રેડી નથી મૂકતી કાંઈ। મામાને સોફો કરી નાખ્યો, મામા પાસે કહ્યું ને બેઠી। હાલો ફટોફટ ભાખરી બનાવી નાખીએ। કા મામી ફટોફટ ભાખરી બનાવી નાખીએ। રસોઈની તૈયારી થઈ ગઈ ને બધાય જમવા બેસી ગયા। જમવામાં ભાખરી છે, બટેકાનું શાક છે, ભાત છે, દાળ છે। શું જોઈ બેન તારે? બધાય જમવા બેસી ગયા, ટીવી જોતા જોતા ખાવા માંડ્યા બધાય। રોજી તારે નથી ખાવું? ઈ તો બાજુમાંથી વહી ગઈ, તારે ત્યાં બેહવું? હાલો રોજી બેન એની જગ્યા ગોઠવી લીધી। એને ઘેર જવાનું ઉતાવળ છે, બીજું કાંઈ નથી, ફટોફટ ઘેર વિયા જાય એમ। કા આવું ઘર સાંભળ્યું આવી ગયા ને તમે એટલે હાલો ફટોફટ જમી લઈ પછી મળી। જો મહેમાન હવે છેલ્લે ઘરે જાય છે, મહેમાનને ઘેર જવાનું ટાણું થઈ ગયું, માણાવદર જવાનું। રોજી બેન જો ઘરે જાય છે અત્યારે। ચુટકી તો અહીંયા જ ઊભી રહેજો, ગરમ છે। હાલ ચપ્પલ અહીંયા તેડી દે બસ। ટાટા કહી દે મામાને ને બધાયને। આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો રોજી ટાટા, રોજી આ બાજુ, આ બાજુ, એ અહીંયા ટાટા, પાછી આવજો ઘરે, પછી આવજો। માંડી કે ઘેર જાય, નિરાશ થઈ ગઈ। ટાટા કહી દે મામાને। આબુ છે તો પણ ટાટા કેમ કે ભેગું આબુ હોય એટલે? અરે મામા દર વખતે આવે ને, દર વખતે અડધી કલાક રોવે, પછી નિરાતે આવશું।
એ હારું હારું હાલો આવજો. એ હા હારું હાલો આવજો. મહેમાન જો ઘેર વયા ગયા, ખાઈ પીને થોડીક વાર કરી લીધો, બધાય આરામ કરી લીધો ને પછી જો મહેમાન પાછા ઘરે વયા ગયા. રોઝી બેન અમારા જ ઘેરે વયા ગયા અને મા દીકરી બે જો એકલ્યું થઈ ગયું પાછું. કા ચૂટકી મામાની વયા ગયા ને? હા ક્યાં વયા ગયા મામાની? મમ્મા ગયા ઘેરે વહી ગયા. હા અચ્છા આ કોણ લઈ આવ્યું તારી હાટો? મમ્મા કોણ લઈ આવ્યું? મમ્મા મામા લઈ આવ્યા. લોલીપોપ લઈ આવ્યા મામા, એવો ઢીંગલા વાળો. આ કોણ લઈ આવ્યું? આ શું છે? આ મામાની સુરત ગયા તા ને ત્યાંથી જો ચૂટકી હાટો આ લઈ આવ્યા, મિક્સર લઈ આવ્યા અને આ લોલીપોપ લઈ આવ્યા મારી બેન હાટો. કા ચૂટકી તો મમ્મા હાલો હવે અમે થોડીક વાર બપોર વચ્ચે આરામ કરી લઈ અને આજનો વ્લોગ જો અહીંયા જ પૂરો કરીએ. અમારા રોઝીબેન જો ઘેરે વ્યા ગયા છે, સિંચનભાઈ ઘરમાં હુતા છે. સારું હાલો, જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ.